સરહદી ખાવડામાં આરી પાર્ક અંદર આવેલ એનટીપીસી કંપનીની લેબર કોલોનીમાં એલસીબીએ તપાસ કરીને 18,000 લીટર ઈંધણ કબજે કર્યું હતું. મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ રાખેલ છે. જે બાતમીના આધારે તપાસ કરતા 2 ઈસમો મળી આવ્યા હતા. આ ટેન્કરમાં લીલાશ જેવું 18,000 લીટર જ્વલનશીલ પદાર્થ મળી આવ્યું હતું, જેની કિંમત 16,43,399 રૂપિયા આંકવામાં આવી છે. ટેન્કરની પાછળ જોઈન્ટમાં ઇલેક્ટ્રિક ફ્યુલ મીટર નોઝલ સાથે મળી આવ્યું હતું. સ્થળ પરથી રાજસ્થાનના બાડમેરના જુજારામ ધનારામ જાટ અને બનાસકાંઠા ડીસાના રાજેશકુમાર ઈશ્વરલાલ મોદીની અટક કરવામાં આવી હતી. આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. તપાસ કરતા સામે આવ્યું હતું કે તેઓ રસ્તે આવતા જતા વાહનોમાં ઈંધણ ભરી આપતા હતા. સરકાર દ્વારા નિયમન થતા પેટ્રોલિયમ પ્રોડક્ટનો કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર સંગ્રહ કરવામાં આવ્યો હતો અને મંજૂરી લેવામાં આવી ન હતી. આ ટેન્કરમાં ભરેલ ડીઝલ પાલનપુરના ભાસ્કર અશોક ભરતિયાનું હોવાની કબૂલાત આપી હતી, જેથી 10 લાખના ટેન્કર સહિત 27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને વિવિધ કલમ તળે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની આગળની તપાસ પીઆઈ વીબી પટેલે હાથ ધરી છે.